શું છે ને એમાં તમારે અત્યારે 10% જેવું કાર્ડ ઉપર બધામાં કેશબેક મળશે અને પ્લસમાં તમારે અત્યારે તમે પરચેસ કરો ને પ્રી બુક મોબાઈલ લેવાનો વિચારતા હે કે હું મારો ફોન દેતા ના લે કે મારો ફોન હમણાં માંદો પડ્યો હતો ખબર તમે એટલે ઉમિયાની બ્રાન્ચ તમને બધા સિટીમાં તમને જોવા મળશે. બધી જગ્યાએ આપણે ગમ મજામાં હવે તો છે કે રસ્તો હે ને અમે આજે આવ્યા ઉમિયા મોબાઈલમાં હું સકી જે કે હે ને થોડી ઘણી વસ્તુ લેવાની હતી મારે હે ને મોબાઈલમાં ગ્લાસ પણ નખવાનું હતું એટલે અનિલની કામ કાંઈ લાગતા તમારા અનિલનો જરા ફ્રેન્ડ પણ હે એટલે હું કે જેવી મારો જે પેલો વિવોનો મોબાઈલ છે ને એ ઉમિયા મોબાઈલમાંથી જ લીધેલું હતો એટલે આજે હું પાછી આવી ઉમિયા મોબાઈલમાં હાલો તો આપણે જઈએ અંદર હે ને અમે અંદર આવે ગયા આપણે મોબાઈલો નવા અથવા પછી કંઈ જૂના પછી ટીવી નવી પછી જૂની જો ડબ્બો ટીવી પણ એક્સચેન્જમાં લેલી અટાણ મેન તો એ જ મહત્વનું છે કે જો ડબ્બા ટીવીને તો વેલ્યુ વયું જ ગયો અટાણે આ એલઈડી ટીવી આવી હોય પછી અટાણ છે ને જો આ ડબ્બો ટીવી પણ લઈ લઈએ પછી આપણી હેન્ડ ફ્રી ચાર્જિંગ બ્લૂટૂથ એવી કંઈ પણ વસ્તુ પણ આ ચડે જાય ઉમિયા મોબાઈલના ભાઈ ઓનર હે એટલે આપણે વધારે તો એને જ પૂછીએ આપણા કરતાં તો વધારે ભાઈને જ ખબર પડતી ભાઈ ઓનલાઈન થઈ જાય મોબાઈલ નવામાં ગમે એ મોબાઈલ છે ને આપણે અહીંયા ફાઇનાન્સ ફેસિલિટી અવેલેબલ છે જેમાં તમે બજાજ એચડીબી આઈડીએફસી સેમસંગ ફાઇનાન્સ બધા ફાઇનાન્સ અહીંયા આપણે અવેલેબલ છે 0% ફાઇનાન્સમાં બધા મોબાઈલ થઈ જાય પ્લસ આપણે ટીવીનું પણ છે જેમાં તમે ટીવી કોઈ પણ લ્યો એમાં 4000 રૂપિયાથી લઈ અને 7000 સુધી એક્સચેન્જ ઓફર છે જેમાં તમે ગમે એવું ટીવી લઈ આવો ચાલુ હોય બંધ હોય જૂના જમાનાના ડબ્બા ટીવી હોય ને એ ચાલુ બંધ તમે લઈ આવશો ને એટલે એ એક્સચેન્જ થઈ જાય ખાલી 14000 રૂપિયાથી 32 ઇંચનું ટીવી ચાલુ થાય એમાંય તમને 4000 રૂપિયા એક્સચેન્જ ઓફર મળશે અને મોટું 50-55 જેટલા ઇંચનું તમારે ટીવી જોતું હોય એ મળશે આ નવા મોબાઈલમાં બધી કંપનીના મોબાઈલ અવેલેબલ હાજર સ્ટોકમાં તમને મળી જાય જેમ કે ઓપ્પો વિવો સેમસંગ એમઆઈ રિયલમી પછી બધી કંપનીના છે મોબાઈલ આપણે બધી જોડે છે સેમસંગ છે જોતા સેકન્ડ હેન્ડ મોબાઈલમાં તમારે ઘણા બધા સ્ટોકમાં આપણી પાસે હાજર જ હોય છે આ બધા આપણે સેકન્ડનું સેક્શન છે આખું હા એક્સચેન્જ મોબાઈલ ગમે એ તમારે થઈ જાય પ્લસ તમારે ફાઇનાન્સ કરાવવું હોય તો એ પણ થઈ જાય પ્લસ આપણે નવું એક ચાલુ કરેલું છે ટૂંકમાં જે આપણે મોબાઈલ હોય એની પાછળ તમારે સ્ક્રીન મારવી હોય તો સારા એવા સ્ટીકર આવે એ હાલો તમને બતાવું એવું હોય તો અલગ અલગ સ્ટીકર આવશે બધા સ્ટીકર આવે કે પાછળ લગાડવા મોબાઈલની પાછળ લગાડવાના બતાવો તારો મોબાઈલ તો મને લાગે રાણીને જ લગાડવા જોઈએ પાછળ નહીં દેખાય તો જો આ ટાઈપનો આખો તમારે છે ને આખો મોબાઈલ છે ને આખો લુક ચેન્જ થઈ જાય તમારા આખો અલગ થઈ જાય એમાં તમારે અલગ જો ભગવાનના જોતા હોય તો ભગવાનના પણ અલગ અલગ ઘણી ટાઈપના રાધે કૃષ્ણ આવશે પછી આ અલગ અલગ ડિઝાઇનના આવશે શિવાજી છે કૃષ્ણ ભગવાન છે આપણી ડિઝાઇન જોતી હોય એ પ્રમાણે જેવી તમારે ડિઝાઇન જોતી હોય એવી આખા તમારે મોબાઈલમાં લાગી જાય કવરમાં લગાડવાય તો કવરમાં મોબાઈલમાં ડાયરેક્ટ મોબાઈલમાં જ લાગે કવરમાં ન રહે હા મોબાઈલમાં આ રીતે મોબાઈલમાં આ રીતે લાગે જો ડોરીમાં એનું મશીન છે આખું તમારું ટૂંકમાં ફોનનું પરફેક્ટ કટિંગ કરે આ મશીન છે ને કરે હા
અને આ ઉમિયા મોબાઈલ હે ને એ બધી જગ્યાએ હોય, બધી જગ્યાએ આ બ્રાન્ચ હોય ને. ઓલ ઓવર ગુજરાતમાં અમારી 200 થી 250 બ્રાન્ચ છે. પ્લસ હમણાં અમે મહારાષ્ટ્રમાં પણ ટૂંકમાં ચાલુ કર્યું. અત્યારે મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછી 15 બ્રાન્ચનું તો અત્યારે કામ ચાલુ છે. ઓહો, એટલી બધી બ્રાન્ચ હોય. હા, તો ઓલ ઓવર તમે ગમે ત્યાં જાઓ ને તમે, એટલે ઉમિયાની બ્રાન્ચ તમને બધા સિટીમાં તમને જોવા મળશે. હા, બધી જગ્યાએ આપણે ગમે એ સિટીમાં જઈએ, પછી મહારાષ્ટ્રના બહાર ન જાય ને આ ગમે એ સિટીમાં જઈએ ત્યાંય પણ ઉમિયા મોબાઈલની બ્રાન્ચ આપણી મળે છે. તમે અહીંથી મોબાઈલ લીધો હોય અને તમે જુનાગઢ જાઓ, રાજકોટ જાઓ, અમદાવાદ જાઓ તો તમને સર્વિસ ન્યાય પણ તમને અહીંથી લીધો હોય તો ન્યાય પણ તમને સર્વિસ આવી જ મળશે. એ બહુ સારું કહેવાય. અમુક એવું હોય કે અહીંયાથી લીધો હોય ને તો ત્યાં ન જવાબ આપે, પણ આપણે એવું કંઈ નથી, આપણે બધી જગ્યાએ રિપ્લાય આપે. અને સ્માર્ટ વોચ, બ્લૂટૂથ, ચાર્જિંગ બધી લગતી વસ્તુ એમ. હા, એમાં તમને કંપનીની બધી એસેસરીઝ તમને મળી જાય. પ્લસ તમારે નીચી રેન્જમાં જોતી હોય તો એ બધી એસેસરીઝ મળી જાય. પ્લસ અહીંયા આપણે સ્માર્ટ વોચ છે, સ્પીકર છે, પાવર બેંક, તમારે બર્ડ્સ જોતા હોય તો બર્ડ્સમાં બધી વેરાયટી મળી જાય. નેકબેન્ડ છે, પછી આગળ આપણે આ ચાર્જરનું સેક્શન છે, ઓલું આપણે મેમરી કાર્ડનું સેક્શન છે, પાવર બેંકનું આ સેક્શન છે આખું. તમને બધી કંપનીની વસ્તુ અહીંયા તમને અવેલેબલ હાજર સ્ટોકમાં મળી જાય. હા, આપણે ગમે એ વસ્તુ લેવી હોય આપણે આ હાજર સ્ટોક જ હોય. મોબાઈલને લગતી, ટીવીને લગતી, પછી બીજી કંઈ ચાર્જિંગ, બ્લૂટૂથ એવી લગતી વસ્તુ એમ. પ્લસ આપણે છે ને ફેસ્ટિવલ હોય કે ન હોય, 12 મહિના આપણે કંઈક ને કંઈક ઓફર નવી નવી અહીંયા ચાલુ જ હોય. હા, ટીવીમાં આપણે વોરંટી કે ના, ટીવીમાં તમને 1 વર્ષની છે ને પીસ ટુ પીસની ગેરંટી મળશે. કંઈ પણ ટીવીમાં તમારે થાય ને એટલે ટીવી અહીં રાખી જવાનું, નવું ટીવી લઈ જવાનું. પીસ ટુ પીસ બદલાવી દો. ગેરંટી કોઈ કંપની તમને, અદાલતમાં ટીવી આવે ને એક્સચેન્જમાં, તમે 2 કટકા લઈ આવો ટીવીને હાલશે. હવે તો પછી હાલે જ ને. 1 ટીવી 2 કટકા ભાઈ રાખી લે તો 1 ટીવી તો હાલવાની જ છે ને. પણ એક સારું હોય કે એક ચેન્જમાં પાછી આપણે એવી જ ટીવી આપે ઈ. એટલે કંઈ પણ થયું હોય વરસદીની એવી વોરંટી. તા વિચાર કરો, વોરંટી ભાઈ સારી હો. હા, જો લિક્વિડ ડેમેજ અને બીજું ફિઝિકલ ડેમેજ, એ 2 વસ્તુ કોઈ કંપનીમાં આમાંય કવર નહીં થાય. ના, કોઈ કંપનીમાં એ વસ્તુ કવર નથી થતી. કંપની ફોલ્ટથી કંઈ થાય ને તોય બીજી કંપની તમને છે ને એ રિપેર કરી દે. પણ આપણે બદલાવી ના દે. પડી ગઈ હોય હા, તો રિપેર કરી દઈએ આપણે એને, કસ્ટમરને નવી ટેવી સામે આપી દઈએ. પાવર સપ્લાય કે કંઈ કારણોસર બંધ થઈ હોય આખું નવું. જો શોર્ટ સર્કિટ હોય ને તો એમાં કોઈ કંપની ગેરંટી નથી લેતી. હા, પાવર સપ્લાય બંધ ક્યારે થાય કે શોર્ટ સર્કિટ થયું હોય તો, તો જ થા અને બંધ થાય. બીજું ભેજના હિસાબે બંધ થયું હોય ને તો એમાં વોરંટી. હા, તો એમાં તો વોરંટી નો ચાલે. ઈ તો દર હોય એ ઘરવાળીની ભીતુમાં ઓલું થતું હોય એટલે ઈ તો થવાનું જ છે. આપણી જવાબદારી એ તો પછી આપણી ધ્યાન રાખવું પડે, આપણું લીધું હોય એટલી વસ્તુ. ને આપણે કદાચ સિબિલ ખરાબ હોય તો અત્યારે એમાં કયો આપણે સેમસંગ નો અત્યારે મોબાઈલ લઈ આવે ને. હા, સિબિલ તમારું થોડુંક ઓછું હોય તો ટૂંકમાં સેમસંગ નો તમારે થઈ જાય. બાકી પછી આપણે અહીંયા ફાઇનાન્સ ચેક કરીએ ને પછી જ ખબર પડે એમ. પછી ખબર પડે. એમાં 0% ફાઇનાન્સ થઈ જાય, ડાયરેક્ટ 24 હપ્તાએ થઈ જાય. અમુક મોડલમાં સ્કીમ હોય એમાં 24 હપ્તાએ તમને મળી જાય. હા, એ તો પછી આપણે ભાઈ પાસેથી રૂબરૂ મુલાકાત લઈએ. કોઈ મોબાઈલ લેવો હોય અથવા ફાઇનાન્સ કરવું હોય ને સિબિલ કેવું હોય તો જ ખબર પડે. આપણા કરતા એની ખબર નહીં, પણ તમે સિબિલ જોવો તો ખબર પડે. અટાણે ઓનલાઈન ત્યાં ન ખબર પડે. આજે જ આ મોબાઈલ આવ્યો ભાઈ, જો અનબોક્સ કર્યું. આ કયો આવ્યો ભાઈ મોબાઈલ? Vivo V40 Pro. મારાથી તો કેટલો ઊંચું મોડલ આવે ગયો અટાણે તા. અરે V20 હે V40. હા, અટાણે મારથી તો કેટલું ઊંચું મોડલ આવે. આજે launch થયું છે. પણ આ પીસ તો જો મસ્તીનું હે, એકદમ મસ્તીનું હો, પાછળથી દેખાવમાં. હા, હમણાં જ ભાઈ દેગા ખોલવાનો હે ભાઈ. હા, ખોલો. પ્લસમાં આટલા સ્લિમ મોડલમાં પહેલી વારમાં 55 mAh ની બેટરી આપેલી છે. પ્લસમાં ફાસ્ટ ચાર્જર આપી દીધું છે. 80 વોટનું ફાસ્ટ ચાર્જર આવી જાય. અડધી કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય તમારું ફોન. ઓહો, તો તો મારા કરતા તો કેય સારો થઈ ગયો. મારા કરતા કેટલા ઊંચા મોડલ આવી ગયા જો. એમાં Vivo 5G લખેલા. ઓહ, 5G જો ને. મારે 4G હતો ભાઈ તેથી. મારે 5G નતા આવતા, નકર મારે 5G પછી આવ્યો હતો ને, પણ આપણે લીધો તો એ નતો, એવું કંઈક હતું ને. અથવા પછી લીધો નહીં હોય તે એમ કે આને શું કરવું, 5G નું 4G લઈ દઉં એમ. આમ વાપરવાનો હાવ સ્લીવ છે હો. પ્લસમાં તમારે બ્લોગિંગ નું તમે કરો છો તો આમાં તમારે 50-50 મેગાપિક્સલ અને સોનીના લેન્સ આવી જાય છે. અને કેમેરા ક્વોલિટી તમારે બેસ્ટ મળે. 4K રેકોર્ડિંગ તમે કરી શકો. કાઈ કે હાટુ મારો નંબર લાવો તો. પણ આ હે હાવ સ્લીવ છે. મારા કરતા કે સ્લીવ એમ કે મસ્તી નો. 4K રેકોર્ડિંગ તમે કરી શકો. ફ્રન્ટ કેમેરામાં કરી શકો અને બેક કેમેરામાં કરી શકો. બે 4K બે સેટ 4K. વાહ,
પ્લસમાં આપણો અત્યારે આમાં ફર્સ્ટ ટાઈમ છે કે વી સિરીઝમાં વોટર એન્ડ ડસ્ટ રેસિસ્ટન્ટ ફોન આવ્યા છે પહેલી વાર. અત્યાર સુધી કોઈ દી નહોતો. અત્યારે આ એ પણ તમને મળી જાય. પ્લસમાં અત્યારે આજે એની બોડીની જે સ્ટ્રક્ચર આપેલી છે ને એ તમારે થોડો ઘણો ફોન પડતો કે હોય ને એનાથી પણ બચાવે. બાકી ઘણા એવું થતું કઉ ડિસ્પ્લે છે તો સાચવવો પડે, એમાં એ પ્રોબ્લેમ નહીં. હા એ પ્રોબ્લેમ નો રહે. ઘણા મારા જીવન તો દીમાં બે વાર પડતા હોય પતી જાય. હા પછી તો થોડુંક આપણે ધ્યાન રાખવું પડે. મોબાઈલ તો ગમે એવું આપણે લઈએ થોડુંક તો આપણા ઉપર એ હોય. પછી બહુ મસ્તી ના આવે ભાઈ અનિલ લે નકર મણી લે દે તારે ન લેવો હોય કઈ નહીં. અને આ કઈ ભાઈ નવી ઓફર કે આપણી એવું કઈ અત્યારે નવું મોડેલ જે લોન્ચ થયું છે ને એમાં તમારે અત્યારે 10% જેવું કાર્ડ ઉપર બધામાં કેશબેક મળશે. અને પ્લસમાં તમારે અત્યારે તમે પરચેસ કરો ને પ્રી બુકિંગમાં તો ફોનની તમારે કદાચ તમારો ફોન 6 મહિનાની અંદર કદાચ તૂટી જાય અથવા પાણીમાં કે પડી જાય તો એની બી વોરંટી તમને કંપની ફ્રી 6 મહિના એની પણ વોરંટી 6 મહિના એની પણ વોરંટી મળશે. પ્લસમાં આની અત્યારે પ્રી બુકિંગ ચાલુ થયું છે આજથી અને તમને 19 તારીખે આ પીસ તમને મળી જશે. અત્યારે તમે પ્રી બુક કરાવો તો V40 Pro 2 કલર આવી જશે આમાં. એક ગ્રે ટાઈપનો કલર આવશે, એક બ્લુ ટાઈપનો કલર આવશે. બ્લુ ટાઈપનો ને બીજા નંબરમાં કોઈ પણ મોબાઈલ હોય તો ડેમો તા હોય જ ને. તમે લાઈવ બધા જે ડેમો પડ્યા છે બધા લાઈવ ડેમો જ છે. પ્લસમાં તમારે જે પીસ જોતો હોય અત્યારે હાજર સ્ટોકમાં મળી જશે. હાજર સ્ટોકમાં ડેમો હોય હાજર સ્ટોકમાં મળી જાય ને. પછી આઈફોન હોય કે ગમે એ લગતો મોબાઈલ હોય બધા અવેલેબલમાં છે. તમે આઈફોન જોતા હોય આઈફોન અવેલેબલમાં મળી જશે. બધા એમાં હાજર મળી જશે. બધા છે ને અવેલેબલ હોય મોબાઈલ. જે ડેમો હોય ને એ જ આપણે મોબાઈલ જડે આઈફોન નો બતાવતા નકર આપણે ખર્ચો કરાવે છે નકર. મન તો શોખ હે આઈફોન નો. અલ્ટ્રા લીધો ને એમ થતું તો કે આઈફોન લઈ લો. હવે કેદું લઉં એ વિચાર કરું. હવે વાર લાગે હજી આઈફોન આ લીધો જ હમણાં જ અલ્ટ્રા આઈફોન. એટલે આ હે ને આપણી જે ડેમો હોય ને એ પ્રમાણે હે ને આપણી પીસ ચડે જાય મોબાઈલ નહીં પણ ને જી લેવા હોય મોબાઈલ બધા પીસ તમે લાઈવ જોઈને તમે એક્સપિરિયન્સ કરી શકો કયો પીસ કેવું તમને. હા મળે. બાકી આ પીસ જોરદાર રહ્યું મસ્તીનું. ગમે જ ગયું એટલે જ વાત જીવ્યું પણ તું લેતે તો થાય ને હતા. કીધું લેતે પણ મારે હમણાં બદલાવ ને 2 મોબાઈલ ભાઈ હમણાં જ અલ્ટ્રાનો ખર્ચો કર્યો હતા બદલાવ મારો ઠેલો ભરી દે અનિલ કે તું જા. મોબાઈલ જોવો તે લેવો મોબાઈલ લેવાનો વિચારતા હે કે હું મારો ફોન દેતા ના લે કે મારો ફોન હમણાં માંદો પડ્યો તો ખબર. એટલે પછી દવાખાનું ચાલુ થઈ જાય માં તો પડે ને કોને એટલી આ નવું મોડેલ આવ્યું આ ને વોટરપ્રૂફ જેવું હોય એટલે આમાં પાણીનો ઓલું ન રહે. કેમ કે મારા સોકેટમાં પાણી ગયું તો આમાં ઈ વાંધો આવે કે નતા આવતું? 99% ફોનમાં કઈ નહીં. મારી ગેરંટી હું 4 વર્ષથી હા V20 માં લગભગ મોબાઈલ ખુલ્યો જ ન તે કઈ વાત. અમે એ તો આનું 3 વર્ષ થયા હતા. પાણીના ડોગમાં પડી ગયો તો એક પહેરીને ભેગો 5 મિનિટમાં મોબાઈલ ચાલુ થઈ ગયો. આમાં તો અમે કાયદેસર પાણીના ડબલામાં નાખીને ટ્રાય કરી, હોન્ડા હલાવીને ટ્રાય કરી. આમાં ઓપ્પો નો જે મોબાઈલ લોન્ચ થયો ને આપણે કયો છે F27 Pro Plus. આમાં કઈ નહીં ટૂંકમાં આટલો મજબૂત આવે ટૂંકમાં તમે પાણીમાં નાખો તો આમાં કઈ થાય નહીં. આમ કેમેરા કેવાક આવે? મન તો ઓલું મોડેલ ગમે. આવશે સારામાં સારા. જો કેમેરા કેમેરા પણ સારા આવે. મને તો ઓલું મોડેલ આગળ આવ્યું ને એ જ ગયું. આંગળી ક્લોઝ થયો ને આંગળી લે લે બીજું કઈ ન થાય. કેમેરામાં તો આ સારું આવે બહુ નહીં આનાથી વધી જાય. ટૂંકમાં રેન્જ વધી જાય અને પ્લસ કેમેરાના આમાં સોનીના કેમેરા જેવા ફોટા ન થાય. ને પસાડવામાં આ હાલે. પસાડવાનું કામ ના હોય મોબાઈલનું. ઘણી વાર ફોટા પાડે પાછળથી. જો કેવો મસ્તીનો હે ચોખ્ખો ફોન છે ઈ એકદમ. ફોન એકદમ ચોખ્ખો છે. આ હમણાં આ મોડેલ આવ્યું એનો કાઢ્યો ને ફોટો. હા નવું મોડેલ આવ્યું ક્લિયર આવે અરે એકદમ. વિવોના ફોટા આવે જોરદાર. જો કેવું છે મસ્તીનું. V40 નીચે લખોલાઈ આવી જાય કે એમાં ફોટો પાડો. જો V40 કઈ રીતના લખોલા આવે? એના ઉમાય આવ્યો. એટલે જે કોઈ પણ મોબાઈલ લેવાનો વિચાર કરતા હોય ને પેલા ઉમિયા મોબાઈલમાં આવી જો એકવાર. હા એકવાર તમે ખાલી આવી જો કે તમને એવું એક નહીં હોય કે કઈ મોબાઈલ હાજરમાં નહીં મળે. મોબાઈલ કદાચ અહીંયા નહીં હોય ને તો તમારે તરત આવી જાય હાજર. એક દીમાં નહીં તરત જ. હા હા વાર નથી લાગતી કઈ ઘાએ ઘા આપી દે મોબાઈલ. લોન હાવ ઇઝી હે પ્રોસેસ. કઈ અઘરી પ્રોસેસ ને તરત જ થઈ જાય. આધાર કાર્ડ પાન કાર્ડ ને જોઈએ ને ખાલી. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, બેંકની પાસબુક, એટીએમ કાર્ડ હોય તો એટીએમ કાર્ડ, 4 વસ્તુ ખાલી જોઈએ. આ તો તમારા જૂના કરાવી. હા ભાઈ બાલ દે ઈ તો કઈ વાત ગમે. હા એ જાણીતા જ છે.
બાકી મન તો આ પીસ ગમે હોય એવું નહીં. હા, તો ઈ લઈ લી હોય હવે. ઈ જીવ વગેરે કોઈ. અમે ઉમિયા મોબાઈલમાંથી આગળ આવ્યા ચોપાટી બાજુથી થોડીક વાર બેહો અહીં કે થોડું કંઈ સુકૂન હા મળે સુકૂન ચડે ને થોડીક પવન વાર એકદમ બેસતા જાય. ઘેર ને ઘેર હાવ કંટાળો આવે પછી એટલી જ તે ને. થોડીક વાર પછી આવ્યા હા, અને ઉમિયા મોબાઈલ નો નહીં કામકાજ ઉમિયા મોબાઈલનું સારું જ છે એમાં કંઈ ઘટે નહીં હા જો કે તમે એકવાર ત્યાં જાઓ તો તમને વધારે ખ્યાલ આવે એકવાર તમે જરૂર ને જરૂર ત્યાં જાય જો મુલાકાત લ્યો ને તો અમારા કરતા એની વધારે ખબર નહીં તમને સમજાવે ખરી અને તમને નોલેજ પણ દે. આ ચોપાટી પવનતા જો હતી મારા વાળ ઓલા થઈ જાય પાછા એટલે હું માથે ઓઢણે બેઠી. તો અનિલ કહે કે તું તાર વાળનું ધ્યાન રાખજે બીજું કઈ ન રાખ તો ખબર નહીં કે વાળ નહીં ધ્યાન કરાવ્યા. રાખવું પડે વાળમાં એથી તો કરાય જ નહીં મારું તો કહેવાનું ઈ છે વાળ કરાવ્યા મીન ઉપાધિ એની કાલનું કઈ હોક હા એક દરિયાની ખરાશ ને બેહે જાય વાળમાં તોય પછી વાળનું ઓઈલું ના થઈ જાય પણ હું પાણી ઓઢણી ઓઢણ બેઠી ને એટલે ખરાશ ન બેહે. ઠીક હે એટલી તો ઓઢણી ઓઢણ બેઠી તી મને ગેટી થી જ કહી દીધું તું કે ઓઢણી ઓઢણ બેહજે ન કહી કે વાળમાં ખરાશ લાઈક છે એટલે બાકી તો જો અટાણે માણસ દુનિયાનું હે ચોપાટી આવ્યું હા ટ્રાફિક અટાણે વાગ્યા કેટલા વાગ્યા 100 વ્યૂ થયો હજારે જોવા હું સાડા હાથ સાડા થેગા હાથ સાડા હાથ થેગા 100 ક્યાંથી થાય અમારે મોડું થયું હતું એટલે હે ને અમારે ઉમિયા મોબાઈલમાં સેટ અમે 5:30 તા ગયા આપણે કઈ ત્યાં જાજી ઘડી ખોટી નથી થયા 5:30 ગયા ને પાછા તો ત્રોત આપણી ત્યાંથી નીકળે ગયા થોડું કામ હતું એ કામ પતાવે ને હા જો એનું ખોડકી જેવું ઉભી કાં આવી પણ હા ભમામાં હા ને હા સીધી મસરનું ગોઈડું હતું ને ઓય કાલે હું કહેતો હતો કે ગોઈડમાં એ તો ગોડાઈ જ જાય ખબર ને મારા મસર જ હમણાં આવ્યા થયા. મસરી જેવા થયા ન ગોડું હોય તો ગોડાઈ જ જાય ને આપણે ઈ જ થાય કે આંગળી ન્યા જ જાય ઈ થાય ખોઈદા જ રાખીએ ખંજવારી મીઠી મીઠી આવે ને હા બોલું થાય ને સાયકલ જોતા છોકરા આગળથી મણી કોક સાયકલ આખવા આપે તો હું આકા ન આપે અને મણી ઉધાર ઘડીક વાર ઈંક આકે આખવા દ્યો તો ભાડે સાયકલ આપતા હો પહેલા ખબર હે? ભાડે આપતા હા પહેલા શરૂઆતમાં. હા શરૂઆતમાં અનિલમાં પગ ભીના કરવા જવા દે ને મને દરિયે પગ ભીના કરવા અટાણે નથી જવું હો પાણીમાં ઉડે જાય ત્યાંથી પછી વાડમાં ઉડે ને તો બગડે જાય અહીં તો જો મારા વાળને ઉપર કરાવ્યા મી એટલે મણી ઉપાધિ ને એટલે આણી છે જો લાઈટું થયું જય ભગવાન એમાં ભગવાન કઈ લાઈટું થાય ત્યારે ભગવાન ભલું કરે એટલે મેં કહ્યું જય ભગવાન બોલો આ હે ને ઓલી છોકરાની ટાબરિયાની સાયકલ રાખતા ખબર છે હા. પછી આ વાવાઝોડાનું ને આવ્યું ને અનિલ જો પછી બુઢી હે કે ને બાલ, ઓછું થયું. હા બુઢી કે બાલ એવા આવા કપ વાળા નીકળ્યા હો બુઢીના બાલ હા. એવા હે ને કપમાં આપે ને પેલા ઓલી કોથળીમાં આપતા ખબર છે 10 રૂપિયા પેલા તો આપણે 5 રૂપિયાની આવતી હું નાની હતી ત્યારે 5 રૂપિયાની આવતી ને 5 રૂપિયાની આવતી પછી 10 થયા ને તો કેટલા થયા આના તો મૂંઘા હોય કે હે ને કપ હે ને એટલે કપમાં બહુ મૂંઘું હોય ને કે એ પેકિંગ કરે એવી રીતે એટલે પેકિંગમાં જ ભાવ જવાનો હે મેન તા બાકી ઓલા કોથળીમાં આવતું ને એ આવતાય બુઢીને બાલ વધારે ને મૂંઘા આવતા ને બાકી મણી હે ને બીજું બધું ગઈ મૂક ન ગઈ મણી ઉમિયા મોબાઈલનું કામ બહુ ગયું હા ઠીક છે આજ ને એને હે ને વધારે તો જો કે હે ને મોબાઈલ ગમે કહો V40 આવ્યો ને જી ઈ મણી આખા રસ્તામાં ઈ કીધું કે મારે ઈ ફોન લેવો મણી પાછું તો કે તું તારો ફોન દે દે ને ઈ લે લે હું નથી કહેતી હું નથી કહેતી પાછું ઈ કે હું મારો આ ગુલાબી ફોન દેતા ઈ કે વિવો નો છે ઈ કવર ગુલાબી મીંદડી વાળો ઈ કે ઈ દેતા ને ઈ લેલા તો ના એટલે ઈ મારું તો પેલા પછી કીધું પેલા પોતાની જ જો કે બદલાવ મણી ગમે તો ગો એ વાત ખોટી હે કે ઈને જ ગેમો થોડી ગમે તો ને મણી તારે ગમે. લેવો તો ને હા થોડી હરખ થતો તો કહું હરખ તો લેલા એ થતો તો અનબોક્સ એકદમ. કર્યું મી જો અનબોક્સ થઈ કર્યું ને હા ઈ unbox ભાઈ કર્યું હો ભાઈ ને જ કર્યું ઈ હે ને ડેમો મોબાઈલ પીસ એક જ આવ્યું હતું આજ હા અનબોક્સ મેં કર્યું કર્યું લોકી પણ મી ખોઈ મોબાઈલ નો બાકી ઉમિયા આજ મોબાઈલ અમારા નસીબ તો જો અનબોક્સ આજ મોબાઈલ V40 આજ જ આવે ગો ડેમો અમે આજે જ હા ગયા આજ જ ગા આવ. ને મણી હે ને અનલી ભાઈ હે ને એનો સ્વભાવ બહુ ગમ્યો સ્વભાવ કેવા હે નો અહીં આપણે અમે એની પહેલનું વાતો પીસ કરે. V40 નું જોયું આજ લે આજે અમે પહેલું જોયું કોઈ નહીં જોયું હોય અમે જોઈ લીધું એ ભાઈ 19 મસ્તીનો હા હાથમાં તમે મોબાઈલ રાખો ને તો એ થાય કે હા હાથમાં સ્લીમ મસ્તીનો હા મોબાઈલ. સ્લીવ બહુ મસ્ત કવર જાડું રાખવું પડે જો પડે તો પૂરું થઈ જાય હા પડે તો ઈતા પોડું ન થાય કઈ ભાઈ કેમ કે એવી આવે ને એવી ઓલી. આવે એવી આવે ને ઓલો Oppo નો જે F27 Pro Plus છે બહુ મોબાઈલ સારો આવે. ઈ તો એના માટે Waterproof આવે. દરિયામાં નાખી દે કઈ ન થાય હા પાછું વોટરપ્રૂફ છે હા ઈ તો. ઈ તો હા વોટરપ્રૂફ છે ઈ તો ખબર નહીં કી બનાવ્યો હોય હા બહુ નાથી મસ્ત છે F સિરીઝ માં ઈ ફોન આથી મારે દર વખતે ને જો મારી જેટી આંથી દેખાય જેટી દેખાય ને હા મને એ થાય કે જેટી ઉપર વહી જાય ત્યાં બે હા શાંતિથી જેટી ઉપર પવન આવે અનિલ મસ્તી ન હોય 1-2 વાર ગઈ હતી બાકી જેટી ઉપર પવન હે એવો કાંઈ પવન ન હોય હકીકત એવી મજા આવે આપણે કે વાત કહીશ મારે ને આપણે ઉમિયા મોબાઈલ ના ઓનર નું નામ છે ને ભરતભાઈ મોઢવાડિયા કરીને છે હા ભરતભાઈ મોઢવાડિયા એનો ભાઈનો સ્વભાવ બહુ મસ્ત હા. થયો મને તો બહુ ગમ્યો ભાઈનો બહુ સારો સ્વભાવ છે ને આપણે લોન નું બહુ ઈઝી પડે ત્યાં હા કેમ કે સ્ટાફ ને ત્યાં બહુ આપણે જો કે સ્ટાફ ને તો બધી કંપની ના હોય HDB ના હોય બજાજ ના હોય બધા સ્ટાફ તો કે
જો કે ભરતભાઈનો તમે કોન્ટેક્ટ કર્યો ને તો તમને ઈઝી પડશે, બહુ હાવ હેલું પડશે હા લોન એલું કરવું. પડે ટીવીમાં મોબાઈલમાં બધાયમાં ઈઝી પડે એ હા. તમણી સમજાય ત્યાં નહીં લોન ખરી. કરવામાં કઈ જાજો વાર નથી લાગતો, 10-15 મિનિટ જેવું થાય ખાલી. હા, 10. તમારા પાસે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય ને તો હા ને કેટલો 10-15. સિબિલ છે એના ઉપર તમને કેટલી લોન મળે એ ઈ બધું આપણે અમે ઈ કહેતા હતા કે આપણે અપતાય પણ જી કરવા હોય ઈઝી થાય, અને ભરતભાઈનો સ્વભાવ પણ એવો છે સારો, એટલે આપણે છે ને જી કરવું હોય ને એ કરે દે, અને આપણે ત્યાં જઈએ ને એટલે આપણે વધારે ખબર પડે જાય કાં હાલો ચણા મસાલા. ઘણા મસાલે આવે કે જો ના મારે નથી ખાવા, અટાણ મારે મોહન ને ચણા મસાલા ખાવાનું કહી કે રાજુભાઈ હે ને બીજા કઈ ને ઉગાડે ને ગાંઠલી હે ને મારે ન્યા ખાવા એટલી હું નથી ખાતી, સમજાડો ને સમજાઈ ગયું. કે હા ઈ તા ઓળખા કેમ કે અમારું હે ને જૂનું સ્ટેશન છે ચણા મસાલાનું, રાજુભાઈ એ રાજુભાઈનો ત્યાં એ તમે જોયા હજુ જઈએ મેરાની ગોઠવણી નથી થઈ હો હજે કઈ. મેરાની ગોઠવણીમાં આજે વાર લાગી મારો થોડી બ્લોગ આવી છે જ એટલે મેરાની થઈ જાય ગોઠવણીનો. લગભગ રક્ષાબંધન આસપાસ થવા માંડી છે. હા રક્ષાબંધન આસપાસ પછી કે- ત્યાં રક્ષાબંધન તો હાથ દી હાથે માંડા હોય હા એટલે એટલે તહેવાર માં આનંદ મેળો જો તો કે એ ચાલુ ચાલુ થઈ થઈ જાય. જાય હમણાં થોડાક દીમાં થઈ અને જાય. આનંદ મેળો તો ચાલુ થઈ જાય, જગ્યા યુન દેવાની હોય ને હા. એટલી વાર લાગે. આનંદ મેળો તો એ ચાલુ પણ થઈ આજુ જાય. ખરા કામ થાય વરસાદ તૂટે પડીએ તો મેરો રાણીને ઘી કરી આમાં એ કઈ ખબર નથી પડતા, મેરો થાય કે નહીં થાય એ કઈ ખ્યાલ નથી આવતો મને તો વરસાદ તૂટે પડવાનો છે એકદમનો એવું લાગે મને, પછી ખબર નહીં આવે એકદમનો. કાંઈ કરો કાં થયું તું જો ને ઈ તો કઈ નહીં મારા આવે. ઉપર ના, થોડું ના, હોય. તું દુઆ માંગ કે મેં જોતા નો ખરી પણ હોય. અટાણે હાવ જોતા વાદળું કારું હા, કારું દુઆ ડિબાંગ ઈ જેવું. તા અંધારું થયું એટલે આ અંધારું નથી થયું, વાદળું અંધાર્યું જા મેં છે. સોની લાજ હોરવડું એ કઈ નથી વાત તડકો તો તું દુઆ માંગ ને મેં નો આવે. અને મેરાનો આપણી કઈ પ્રોબ્લેમ નથી. એ મેરો આપણી નહીં આ કરે. આવ્યા કાર ના ઉમિયા મોબાઈલ માંથી કાર પણ ના હું થોડી બેઠા વાત થાકે કરું, કાંઈ હું થોડી બેહવે વાત ઘેર કરું. જવાનું કામ લેવું હું તારે થોડીક વાત કહું. આપણી તો ઘોયરા હે આપણી તો આવતા વેરી મેરો કર્યું જી નાની મજૂર આવ્યો હે એનું કામ થાય મેં આવી હતો મેન ઈ દુઆ મગાય આપણી તો મેરો કે ખાઈ એની કે બધા ન ભરી દીધા હોય ભાડા. ભાડા ભરે દીધા હોય ને પાછા જવાબ આપે નહીં કોઈ, પાછા ભાડા લેવા જાય ને તારે એટલે મેન આપણી ખાસ ઈ ના જોવાનું ના હે. જવાબ તો આપે કેવા હાટું નો એટલે આપે આપે પણ આપે જ વાર ને. લાગે બિસાડાનો સામાન ભીનો થાય નો થાય અને પણ વાર લાગે જાય, પ્રોસેસ કેટલી લાંબી ત્યાં સુધી રૂપિયા રોકાઈ જાય. રૂપિયા રોકાઈ જાય પ્રોસેસ પછી ઓલી હોય ને બીજા નંબરમાં કે હે ને ઈ જવાબ આપે પણ પ્રોસેસ મૂકે ને જે વસ્તુ બગડી હોય એનું કામ વસ્તુ તો બિસાડાવાની બગડે ને હા. ઊંધા થાય ને ઈ ક્યાંથી કાં આવ્યા હોય ભાડા એટલા ગાડીઓના દીધા હોય ગાડીઓ ભરે ભરે ને આવે એટલે ઈ વાંધો ના તો અમે આંગળી ચાહું